હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સેમ 2માં આપણે પાઠ 11 સી લેંગ્વેજનો સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયા અને પદાવલીઓ આગળ જોઈએ. ડેટા પ્રકાર. આઇડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમત ડેટા માહિતીના ડેટા પ્રકારને ડેટા ટાઈપ કહે છે. આઇડેન્ટિફાય મીન્સ કે ઓળખ, જેની ઓળખ હોય એવી સંખ્યા, એનો સંગ્રહ કરી શકાય તે માટે ડેટા ટાઈપ આપણે જે કિંમત દાખલ કરીએ તેને ડેટા ટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. એને ડેટા ટાઈપ કહેવામાં આવે છે. જે સંખ્યા દાખલ કરવામાં આવે છે તેને. ઉદાહરણ: ડેટ. આઇડેન્ટિફાયરમાં 12નો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે આપણે જે તારીખ આપીએ છીએ એમાં સંખ્યા તરીકે 12ને આઇડેન્ટિફાયર એટલે જે 12 નંબર આપણે લખીએ છીએ એની ઓળખ આપવામાં આવે છે. કૌંસમાં લખ્યું છે ડેટ ઇઝ ઇક્વલ 12, કૌંસ પૂર્ણ કર્યો છે એટલે તારીખ આપી છે 12. તેનો ડેટા પ્રકાર પૂર્ણાંક છે તેમ કહી શકાય. 12 છે એ પૂર્ણાંક સંખ્યા છે એ કહી શકાય છે. આઇડેન્ટિફાયરને તેના ડેટા પ્રકાર સાથે સાંકળવા માટેની વાક્યરચના સિન્ટેક્સ નીચે મુજબ છે. કઈ રીતે આપણે આઇડેન્ટિફાયરને જે સંખ્યા છે એને ડેટા પ્રકાર સાથે સાંકળવી, એટલે કે એની સાથે જોડવી, એની વાક્યરચના જોઈએ. ડેટા ટાઈપ આઇડેન્ટિફાયર 1, પછી કૌંસની અંદર લખ્યું છે આઇડેન્ટિફાયર 2, આઇડેન્ટિફાયર 3, આઇડેન્ટિફાયર n. એટલે કે આમાં તમે 1, 2, 3થી વધારે પણ આઇડેન્ટિફાયર જે તમારે સંખ્યા જોડવી હોય એનું જોડાણ ડેટા ટાઈપ સાથે કરી શકો છો. સી ભાષામાં દરેક ડેટા પ્રકારને નિશ્ચિત મેમરી સ્થાન આપવામાં આવે છે. કોઈ પણ ડેટા ટાઈપ છે એનું મેમરીની અંદર એક ચોક્કસ સ્થાન નક્કી કરવામાં આવે છે જે બાઇટમાં દર્શાવાય છે. હવે બાઇટ તો આપણને ખબર છે, બાઇટ, બિટ્સ એ આપણે જાણીએ છીએ કે જે મેમરીની અંદર સંગ્રહ થાય છે, આપણે જે સંખ્યા આપી હોય એનો, એ બાઇટ અથવા બીટમાં સંગ્રહ કરવામાં આવે છે. 1 બાઇટ બરાબર 8 બિટ્સ થાય છે. સી ભાષામાં મૂળભૂત ડેટા પ્રકાર જેવા કે અપૂર્ણાંક, પૂર્ણાંક અક્ષરોને સમર્થન આપે છે. આ ડેટા પ્રકારને અનુક્રમે ઇન્ટ, ફ્લોટ અને CHR એટલે કે કેરેક્ટર કીવર્ડ્સ દ્વારા સાંકળવામાં આવે છે. હવે જે ડેટા પ્રકાર છે એ પૂર્ણાંક અને અપૂર્ણાંકનું સમર્થન આપે છે. કાં તો એ સંખ્યા પૂર્ણાંક હોય કાં તો અપૂર્ણાંક હોય. આ ડેટા પ્રકારને ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર કીવર્ડ સાથે સાંકળવામાં એટલે કે જોડવામાં આવે છે. આઇડેન્ટિફાયરને તેના પ્રકાર સાથે સાંકળવાની વાક્યરચના નીચે મુજબ છે. ડેટા ટાઈપ આઇડેન્ટિફાયર 1, આઇડેન્ટિફાયર 2, આઇડેન્ટિફાયર 3, આઇડેન્ટિફાયર n. nનો મતલબ એ છે કે કોઈ પણ સંખ્યા, કિંમત છે એ તમે ત્યાં ડેટા પ્રકાર સાથે જોડી શકો છો. અહીં ચોરસ કૌંસમાં દર્શાવેલ ભાગ મરજિયાત છે. હવે 2, 3, 4 જે છે આઇડેન્ટિફાયર વેલ્યુ આપણે દર્શાવીએ છીએ કોઈ પણ સંખ્યા, એ જો તમારે મરજિયાત છે, દર્શાવવી હોય તો જ દર્શાવવાની, નહીંતર નહીં. કોઈ પણ એક સંખ્યા ડેટા પ્રકાર સાથે દર્શાવવામાં આવે તો પણ ચાલે. સી ભાષામાં કોઈ પણ પ્રકારના ચલનો ઉપયોગ કરતા પહેલા ચલને જાહેર કરવો જરૂરી છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ચલ, માનો કે ઇન્ટ છે, ફ્લોટ છે, કોઈ પણ કીવર્ડ છે, એ જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ છીએ તે પહેલાં આપણે એને દર્શાવવો પડે છે કે કયો ચલ વાપરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ચલને જાહેર કરનાર વિધાનને ઘોષણા વિધાન એટલે કે ડિક્લેરેશન સ્ટેટમેન્ટ કહે છે. એટલે કે કોઈ પણ ચલ આપણે દાખલ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, તો એ પહેલાં વિધાન જે છે એટલે કે જે આપણું સ્ટેટમેન્ટ છે, વાક્ય છે, એ ચલને જાહેર કરવાની ઘોષણા કરે છે. એટલે કે જ્યાંથી આપણે ચલ દાખલ કરીએ છીએ એ ડિક્લેર
કરી આપે છે, જેને ડિક્લેરેશન સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ ડેટાના પ્રકારો, વેરિયસ ડેટા ટાઈપ. એમાં પહેલું છે ઇન્ટીજર, જેને ટૂંકમાં ઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટીજર અર્થાત પૂર્ણ સંખ્યા. ઇન્ટીજરને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખાય છે. તે ધન સંખ્યા 12,900 અને ધન સંખ્યા 12, 900 અને 3000 જેવી કે ઋણ સંખ્યા -99, -10, -12 જેવી કિંમત ધરાવે છે. પૂર્ણાંક પ્રકારના ચલની ઘોષણા માટે વાક્ય રચના સિન્ટેક્સ નીચે મુજબ છે. કઈ રીતે પૂર્ણાંક સંખ્યાની દાખલ કરાય એની વાક્ય રચના જોઈએ. ઇન્ટ અને આઈડેન્ટિફાયર લખેલું છે 1, આઈડેન્ટિફાયર 2, આઈડેન્ટિફાયર 3, આઈડેન્ટિફાયર n. હવે આમાં કોઈ પણ એક કિંમત તમે દાખલ કરી શકો. એની જગ્યાએ 2, 3 અને n આપ્યું છે તો એ મરજિયાત છે. અગાઉ આપણે જોયું એમ, જો તમે કોઈ પણ એક જ કિંમત દર્શાવવા માંગતા હો તો એ પણ ત્યાં દર્શાવી શકો છો. ઉદાહરણો. પહેલું છે એમાંનું ઇન્ટ રોલ નંબર. અહીં ઇન્ટ એ ડેટા પ્રકાર છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો કે ઇન્ટ છે. ઇન્ટની અંદર શું લીધું છે તો કે રોલ નંબર. ઇન્ટ છે એ આપણો ડેટા પ્રકાર છે. રોલ નંબર એ વિધાન દ્વારા જાહેર કરાયેલ ચલ છે. હવે જે સ્ટેટમેન્ટ આપણે લખવા જઈ રહ્યા છીએ એમાં રોલ નંબર છે એ આપણો ચલ છે, જે આપણે સ્ટેટમેન્ટમાં જાહેર કરીએ છીએ. બીજું, ઇન્ટ ડેટ, મંથ, યર. અહીં ઇન્ટ એ ડેટાનો પ્રકાર છે. હવે ઇન્ટની અંદર આપણે ડેટા ટાઈપ કે ડેટા પ્રકાર તરીકે આપણે ઓળખીએ છીએ. ડેટ, મંથ, યર એ વિધાન દ્વારા જાહેર કરાયેલ ચલ છે. અગાઉ આપણે રોલ નંબર જાહેર કર્યું. અહીંયા તારીખ, મહિનો અને વર્ષ, ડેટ, મંથ અને યર એ વિધાન દ્વારા એટલે કે આપણા સ્ટેટમેન્ટની અંદર આપણે ચલ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ANSI માં ઇન્ટ ડેટા પ્રકારને 4 બાઇટ અથવા તો 32 બિટ્સ મેમરીની જગ્યાની જરૂર પડે છે. હવે ANSI ની અંદર ઇન્ટીજર ડેટા પ્રકારને 4 બાઇટ અથવા તો 32 બીટની જગ્યાની જરૂર પડે છે. અર્થાત તેનો વિસ્તાર -2147483648 થી +2147483647 સુધી છે. એટલે મીન્સ કે આ એની સંખ્યા આપણને કેટલા વિસ્તારમાં એ જગ્યા રોકે છે અહીંયા સંખ્યાયિક રૂપે દર્શાવેલું છે. ઇન્ટ સાથે જાહેર કરાયેલ ચલ ચિહ્ન એટલે કે સાઇન કહેવાય છે. હવે જે આપણે ડેટા પ્રકાર સાથે ચલ જાહેર કરીએ છીએ એને ચિહ્નિત એટલે કે સાઇન તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત તેમાં ધન અને ઋણ બંને પ્રકારની કિંમતનો સંગ્રહ કરી શકાય છે. હવે જે આપણે સાઇન વેલ્યુ દાખલ કરીએ છીએ એમાં ધન સંખ્યા અથવા તો ઋણ પ્રકારની બંને સંખ્યાને દાખલ કરી શકીએ છીએ. ચિહ્નિત પૂર્ણાંક માટે કિંમતનો વિસ્તાર -2 એની ઘાત છે, માઇનસમાં લીધું છે 2 એટલે કે એ ચિહ્નિત પૂર્ણાંક સંખ્યાનો કિંમતનો વિસ્તાર દર્શાવતું છે. -2 કૌંસમાં એની ઘાત દર્શાવેલી છે. n-1 થી +2 એની ઘાત છે n-1 મુજબ ગણવામાં આવે છે. અહીં n એ જરૂરી બીટની સંખ્યાનો નિર્દેશ કરે છે. n એટલે એક પ્રકારની સંખ્યા જ છે, નંબર ટૂંકમાં, કે એ પણ જરૂરી બીટની સંખ્યાનો નિર્દેશ કરે છે. અનસાઇન ઇન્ટીજર. અનસાઇન એટલે કે જેની કે નોંધ નથી, બિન નોંધ જેને કહેવાય એવી સંખ્યા. અનસાઇન ઇન્ટીજર ઉપર ઉદાહરણમાં જાહેર કરાયેલ ચલ
એટલે કે ડેટ, મંથ, યર, રોલ નંબર ચિહ્નિત સાઇન છે. એટલે કે આપણે અગાઉ ઇન્ટીઝરના જોયું ઉદાહરણ, એની અંદર આપણે ઇન્ટ પછી એટલે કે ડેટા પ્રકાર પછી આપણે જે ચલ જાહેર કરતા હતા એ સાઇન વેલ્યુ છે. એટલે કે જે આપણે ચલના સ્ટેટમેન્ટમાં દાખલ કરેલું છે. પરંતુ જો આપણે અગાઉથી જાણતા હોઈએ કે આપેલ ઇન્ટીજર ચલની કિંમત હંમેશા ધન આવશે, આપણને જો સંખ્યા દાખલ કરતાં પહેલાં ખ્યાલ જ હોય કે આપણા ઇન્ટીજર ચલની કિંમત હંમેશા ધન આવશે, ગાણિતિક પ્રક્રિયાના પરિણામ તરીકે એટલે કે જે આપણું જવાબ આવે છે એ ઇન્ટીજર ચલની કિંમત હંમેશા ધન આવે, તેવા સંજોગોમાં ચલને અનસાઇન કીવર્ડના ઉપયોગ દ્વારા જાહેર કરી શકાય છે. જો આપણને અગાઉથી જ ખબર હોય કે સંખ્યા છે આપણે જે દાખલ કરાવેલી છે ઇન્ટીજરમાં ચલની કિંમત એ ધન આવશે, તો આપણે અનસાઇન કીવર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે અનસાઇન વેલ્યુ દ્વારા આપણે એને એ ચલને જાહેર કરી શકીએ છીએ. ઉદાહરણ: અનસાઇન ઇન્ટ ડેટા, મંથ, યર. હવે અહીંયા જાહેર નથી કરાયું ચલને, ત્યારે અનસાઇન ઇન્ટ લખવામાં આવે છે. અહીં અનસાઇન ઇન્ટ એ ડેટા પ્રકાર છે. અનસાઇન ઇન્ટ શું છે તો કે ડેટા પ્રકાર છે. ડેટ, મંથ, યર એ વિધાન દ્વારા જાહેર કરાયેલ અનસાઇન ચલ છે. એટલે કે જે ડેટ, મંથ અને યર આપણે દાખલ કર્યું છે સ્ટેટમેન્ટની અંદર એ અનસાઇન એટલે કે દેખાય નહીં, જેની નોંધ ક્યાંય લેવામાં આવતી નથી એ પ્રકારનો ચલ છે. જે માત્ર ધન સંખ્યાનો સંગ્રહ કરે છે. જે આપણે ચલ દાખલ કરીએ છીએ એ ફક્ત ને ફક્ત ધન સંખ્યાનો જ સંગ્રહ કરશે. અનસાઇન ઇન્ટ ડેટા પ્રકાર 4 બાઇટ અથવા 32 બીટ મેમરી જગ્યાની જરૂર પડે છે. એટલે કે અનસાઇન ઇન્ટ જે ડેટા પ્રકાર છે એને પણ 4 બાઇટ અથવા તો 32 બીટ મેમરીની જગ્યાની જરૂર પડે છે. અર્થાત તેનો વિસ્તાર 0 થી 4294967295 સુધી છે. અનસાઇન અર્થાત અહીં અચિહ્નિત એવો થાય છે કે જે ક્યાંય દર્શાવાતું નથી. પૂર્ણાંક માટે વિસ્તારની ગણતરી 0 થી 2 એની ઘાત છે n-1 મુજબ કરવામાં આવે છે. એટલે કે જે અનસાઇન એટલે કે જેનું દાખલ નથી જેવી સંખ્યા, એની વિસ્તારની ગણતરી 0 થી લઈ 2 ઘાત n-1 મુજબ કરવામાં આવે છે. લોંગ ઇન્ટીજર પૂર્ણાંક ડેટા પ્રકારની આગળ લોંગ કીવર્ડનો ઉપયોગ કરી પૂર્ણાંક સંખ્યાનો વિસ્તાર વધારી શકાય છે. એટલે કે જે સંખ્યા પૂર્ણાંક છે એટલે ડેટા આગળ લોંગ કીવર્ડમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓનો વિસ્તાર વધારી શકાય છે. એટલે કે એ સંખ્યાનો વિસ્તાર વધારી શકવા માટે આપણે લોંગ ઇન્ટીજરનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ: લોંગ ઇન્ટ પોપ્યુલેશન. અહીં લોંગ ઇન્ટ એ ડેટા પ્રકાર છે. ડેટા પ્રકાર કયો છે તો કે લોંગ ઇન્ટ છે, જે આપણે સંખ્યામાં વધારો કરે છે એ માટે. પોપ્યુલેશન એ વિધાન દ્વારા જાહેર કરાયેલ ચલ છે. પોપ્યુલેશન શું કામ આપ્યું છે તો કે એ આપણો ચલ છે જે આપણા સ્ટેટમેન્ટની અંદર દર્શાવવામાં આવ્યો છે. લોંગ ઇન્ટ ડેટા પ્રકાર માટે 8 બાઇટ અથવા 64 બીટ મેમરી જગ્યા આરક્ષિત કરવામાં આવે છે. એટલે કે 8 બીટ અથવા તો 64 બીટ જેટલી જગ્યાને રોકે છે લોંગ ઇન્ટીજર. હવે અહીંયા આપણને એક પ્રોગ્રામ આપ્યો છે. જો તમારા કોમ્પ્યુટરમાં સી લેંગ્વેજ પ્રોગ્રામ હોય તો આ પ્રોગ્રામ તમારે જાતે કરવાનો છે ઘરે.
અધરવાઇઝ ઉદાહરણ અને થિયરી વિડીયો દ્વારા તમે સમજતા રહેજો અને પ્રેક્ટિકલ પણ સાથે કરજો. અહીંયા નમૂનાનો પ્રોગ્રામ આપેલો છે. એમાં જે પહેલું છે, પ્રોગ્રામ ટુ ઇલ્યુસ્ટ્રેટ ધ યુઝ ઓફ વેરિયસ ઇન્ટીજર ડેટા ટાઈપ. એક કમેન્ટ છે કે તમે કયો પ્રોગ્રામ બનાવવા માગો છો એના માટે. પછી હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો.h દ્વારા પ્રોગ્રામ ડિક્લેરેશન કરેલું છે. ઇન્ટ મેઇન આપેલું છે. ત્યારબાદ છગડીયા કૌંસની અંદર ઇન્ટ માર્ક ઇઝ ઇક્વલ -10. ત્યારબાદ સેમિકોલન આપી પહેલું સ્ટેટમેન્ટ પૂર્ણ કરેલું છે. અનસાઇન ઇન્ટ ડેટ ઇઝ ઇક્વલ 30. સેમિકોલન આપી એને પણ પૂર્ણ કર્યું છે. લોંગ ઇન્ટ પોપ્યુલેશન, અહીંયા સંખ્યાનો વિસ્તાર વધારેલો છે. જે આપણે અગાઉ જોઈ એ જ સંખ્યા અહીંયા મૂકેલી છે, જેનો વિસ્તાર વધારી દીધો છે. 4294967295 સેમિકોલન આપી સ્ટેટમેન્ટ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ પ્રિન્ટએફ બ્રેકેટની અંદર માર્ક લખવાનું છે ઇઝ ઇક્વલ %d ડબલ કોમામાં લખવાનું છે. માર્ક ઇઝ ઇક્વલ %d ડબલ કોમાની અંદર લખાઈ જાય. ત્યારબાદ સિંગલ કોમા કરી અને ફરી પાછું માર્ક લખેલું છે. બ્રેકેટ પૂર્ણ કરી સેમિકોલન આપી સ્ટેટમેન્ટ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ ફરી પાછું પ્રિન્ટએફ /n ડબલ કોમા કરી /n ડેટ ઇઝ ઇક્વલ %u ડબલ કોમા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ ડેટ લખેલું છે, કૌંસ પૂર્ણ કરી સેમિકોલન આપ્યું છે. ફરી પાછું પ્રિન્ટએફ કૌંસની અંદર ડબલ કોમા /n પોપ્યુલેશન ઇઝ ઇક્વલ %LD /n ડબલ કોમા સેમિકોલન કોલન આપી એક કોમા કરી અને પોપ્યુલેશન લખ્યું છે, અલગ પાડ્યું છે. ત્યારબાદ કૌંસ પૂર્ણ અને સેમિકોલન આપ્યું છે. રિટર્ન વેલ્યુ 0 આપેલી છે અને સેમિકોલન આપી સ્ટેટમેન્ટ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ છગડીયો કૌંસ આપવાનો રહેશે, જેથી આપણો પ્રોગ્રામ અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ નીચે લખ્યું છે એન્ડ ઓફ પ્રોગ્રામ. જે કમેન્ટ છે તમારે પ્રોગ્રામની અંદર લખવી હોય તો લખવાની, કમેન્ટ છે ફરજિયાત લખવાની હોતી નથી. આઉટપુટમાં આપ્યું છે માર્ક ઇઝ ઇક્વલ 10, માઇનસમાં દર્શાવેલું છે. માર્ક ઇઝ ઇક્વલ -10, ડેટ 30, પોપ્યુલેશન જે આપણે સંખ્યા પોપ્યુલેશનની આપી હતી એ જ અહીંયા દર્શાવેલી છે. સમજૂતી પહેલું છે, છગડીયા કૌંસ પછીનું પ્રથમ વિધાન ચિહ્નિત ઇન્ટીજર ચલ માર્કમાં -10 કિંમતનો સંગ્રહ કરે છે. એટલે કે છગડીયા કૌંસ પછીનું પહેલું જે આપણું ચિહ્નિત ઇન્ટીજર ચલ હતું માર્ક, એ -10 કિંમતનો સંગ્રહ કરતું હતું. બીજું વિધાન અનસાઇન, અચિહ્નિત એટલે કે જે ચિહ્નિત નથી, સાઇન નથી, દર્શાવેલું નથી, એ ઇન્ટીજર ચલ ડેટમાં 30 કિંમતનો સંગ્રહ કરે છે. એટલે કે ડેટની અંદર 30નો સંગ્રહ કરે છે. અનસાઇન જે આપણે ડેટ આપેલું હતું એ. ત્રીજું વિધાન લોંગ ઇન્ટીજર ચલ પોપ્યુલેશનમાં 4294967295 કિંમતનો સંગ્રહ કરે છે. એટલે કે એ સંખ્યાનો વિસ્તાર વધારતું ચલ છે, જે ઇન્ટીજર ચલની અંદર આપણે પોપ્યુલેશન દાખલ કર્યું હતું એ. ચોથું છે પ્રિન્ટએફ કૌંસની અંદર ડબલ કોમા કરી માર્ક ઇઝ ઇક્વલ %d પછી કોમા આપીને માર્ક લખ્યું હતું. આ વિધાન છે એ વિધાન સંદેશ સાથે માર્ક ચલની કિંમત છાપે છે. એટલે કે જે માર્કની કિંમત અગાઉ આપણે દર્શાવેલી હતી ચલમાં,
એ ત્યાં આપણને પ્રિન્ટ કરીને દર્શાવે છે. પાંચમું, પ્રિન્ટ બ્રેકેટમાં ડબલ કોમાની અંદર લખેલું હતું સ્લેશ એન્ડ ડેટ ઇઝ ઇક્વલ પ્રિન્ટએફ કાઉન્સમાં ડબલ કોમામાં સ્લેશ એન્ડ ડેટ ઇઝ ઇક્વલ %u ડબલ કોમા પૂરા, ત્યારબાદ સિંગલ કોમા લખી અને ડેટ લખ્યું છે, એટલે કે ડેટને અલગ પાડવામાં આવ્યું હતું. એ વિધાન સાથે ડેટ ચલની કિંમત છાપતું હતું. જે ડેટ આપણે ચલમાં દાખલ કરાવ્યું એ ત્યાં ડેટ છાપતું હતું. છઠ્ઠું, પ્રિન્ટએફ બ્રેકેટની અંદર ડબલ કોમામાં સ્લેશ એન્ડ પોપ્યુલેશન ઇઝ ઇક્વલ %LD સ્લેશ એન કોમા પૂરા, સિંગલ કોમા આપી અને પોપ્યુલેશન વિધાન સંદેશ પોપ્યુલેશન ચલની કિંમત છાપે છે. એટલે કે પોપ્યુલેશનમાં જે આપણે કિંમત, જે વિસ્તાર વધારતી હતી કિંમત, એ જે આપણે અગાઉ દર્શાવેલી હોય એ પોપ્યુલેશન ચલની કિંમત ત્યાં આપણને છાપી, એટલે કે પ્રિન્ટ કરી અને આન્સરમાં દર્શાવે છે. રિટર્ન 0 દ્વારા મેઇન ફંક્શનની બહાર અવાય છે. એટલે કે ઇન્ટીજર મેઇન આપણે જે લખેલું હતું, રિટર્ન વેલ્યુ 0 આપતા આપણે એમાંથી, એટલે કે પ્રોગ્રામના આઉટપુટની અંદરથી રિટર્ન વેલ્યુ દર્શાવતા પ્રોગ્રામમાં આપણે બહાર નીકળી જઈએ છીએ.